કેમ છો મારા કહેલા મજામાં મજામાં છો કારણ કે મારા વિડીયો જોતા બધે મજામાં આવતો છે. તો મારા વિડીયોમાં તમારું બધા દિલથી હાર્દિક હાર્દિક સ્વાગત છે. નીકળી ગયા છે બારા અને પછી ફાઇનલી આપણે વાડીમાં જવા નીકળી ગયા હતા. આ છે કંઈક રસ્તો. મેં તમને કાલનો આ વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટ કરી ખબર તો છે. સારો નથી બન્યો તો પણ જોવાની ટ્રાય કરજો કારણ કે કાલના અમારા વિડીયોમાં બધા આડાવાળા વિડીયો થયા હતા આખા બની નહોતા. આને પછી બધાને લાગી જતા રહેશે એટલે આપણે વહી ગયા છીએ પાણીના બાટલો ભરવા માટે. અહીંયા બધા રમતા હતા ક્રિકેટ આપણે હાલ્યા જઈએ છીએ બગડતા. તમને મારા વિડીયો જોવાની કેવી મજા આવે છે કમેન્ટ કરી નાખજો એટલે મને તે કામ કે વિડીયો બનાવવાની ઉત્સાહ ચડે. આ દેખાય આપણે એના બારી જવાના ઘરે. ફાઇનલી પછી મેં વિયાવા છીએ અમારી શેરીમાં. આ એ કાંઈક છે અમારી શેરી અને આ છે અમારા ઘરનો ડેલો. પછી પગી ગયા ઘરે. અને પછી આપણે વહી ગયા છીએ પાણીનો શીશો લઈને મહાદેવના પાણી ભરવા ના ટાઢું પાણી આવે છે એટલે ફિલ્ટરનું. તો ચલો કન્ટિન્યુ છેલ્લે સુધી બન્યા રહેજો. ફાઇનલ પછી આપણે પગી ગયા છીએ મહાદેવના મંદિરે. આ છે મહાદેવનું ગેટ. કમેન્ટમાં જઈ મહાદેવ લખી નાખજો. અને અહીંયા ભરે છે ટાઢા પાણીનો શીશો અને અહીંયા પછી ભરે તો પાણીનો બાટલો ફૂલ ટાઢું પાણી હોય. અને અહીંયા લખ્યું હતું ઠંડા પાણીનો પરબ. અને પછી આપણે પાણીનો શીશો ભરી નીકળી ગયા હતા વાડીમાં જવા માટે. ના તો પાણીનો શીશો 2 લીટર જેવો હોય છે તો છેલ્લે સુધી વિના રહેજો. ચલો કન્ટિન્યુ. એટલે બે આપણે ભેગી ગયા છીએ વાડીમાં. બાયરી વાસદેવી અમે બધા બેઠા હતા. ચલો અને પછી આપણે અહીંયા પાણી ભરીને આપણે થઈ ગયા હતા પેલું ડીએન્સ અહીંયા. અને અમે બધા કાપતા હતા મોર દાંડિયો. શું નિમિત્તે મોર દાંડિયા રમ્યા હતા કોમેન્ટ કરી નાખજો કે શું જે તમે રમો છો. આજે તો આપણે કરી નાખ્યો ખર્ચો લઈ જાવ ને મુસ્ટેકનો ફેસ વોશ 1.5 કરોડનો ખર્ચો કર્યો ફેસ વોશ હતું. ફાઇનલી આપણે પગી ગયા હતા ઘરે અને ખાવા હોતા ને બે ગયા હતા આપણે વાઈટ ન વર્યા. પછી આપણે જાગી ગયા હતા અને સાંજે આપણે થઈ ગયું હતું મોટું બપોરે સુઈ ગયા હતા એટલે આપણે મોટું બોટું ધોઈ નાખીએ. મોટા પાખાએ પાણીમાં ફેરવી દીધો કે નાખીને બેટ ધોઈ પોસું. અને પછી આપણને લાગી ગઈ હતી ગઈ મતલબ નાવા જાવ તો ચાલો તમને મળવી નહીં. અને પછી આપણે ફાઇનલી નાહી લીધું છે કપડાં પહેર્યા છે એનાથી કારણ કે આ કપડાં આપણે જે હવામાં બેઠલા હતા બહાર જવા નહોતું એટલે બહાર જવા નહોતું નાઇટ ડ્રેસ તો પહેરીને જવાય નહીં. અને પછી આપણે થઈ ગયા હતા તૈયાર. હાથ બાથમાં નાખી દીધું અને હાથમાં લાગી દીધું થઈ ગયા છીએ ખાવા માટે. અહીંયા તો બાજરાનો રોટલો રોટલી રીંગણાનો શાક. હાલો તમે આવો. ફાઇનલી પછી આપણે ફાઇનલી બારા એવી કોબી પહેરીને અત્યારે હવે ક્યાં જાય છે કંઈ ખબર તો છે ને પણ હાલા જાય છે છેલ્લે સુધી બન્યા રહી છે. પછી ગાડીમાં પડી ગયો તો પંચર એટલે આપણે વહી ગયા છીએ પંચર કરાવવા માટે.
ને સામે હતો પછી મહાદેવનું મંદિર, તો કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. અને પછી આપણે પાણીપુરીનું પાણી લઈ લીધું કારણ કે આપણે ગાડીમાં પડ્યું તો પંચર, એટલે આપણે મૂકી દીધી હતી ગાડી પંચર કરાવવા માટે. અને પછી ફાઇનલી આપણે પાણીપુરીનું પાણી લઈ લીધું છે, આખી પાણી લઈ લીધી છે. શિવ ગામમાંથી પાણીપુરીની બધી વસ્તુ લઈને આવતા આવતા આપણે થઈ ગયું છે મોડું. વાસી દેવી પાણો, ચલો કન્ટિન્યુ. અને પછી આપણે વાગ્યા હતા રામાપીરના મંદિરે, પીએ લાગો તો કમેન્ટમાં જય રામાપીર લખી નાખજો. હા જોઈએ તો આપણે રામાપીરના મંદિરેથી પૈકી લઈને વી એવા શિવ કીધે ખાવા, આજે જે છે ખાવા પાણીપુરી. પછી આપણે જવાનો હતો દુકાને શેમ્પુ લેવા, ને આપણે મસ્ત મજાની પાણીપુરી ખાઈ દીધી. હેલા જેવી શિવ દુકાને શેમ્પુ લેવા માટે. અરે નો થાય રે ભાઈ, હાપું લઈ લીધા એ છોટા વયા જવી. અને પછી આપણે વીએફસી વાડીમાંથી મોટી દવા સોંપીથી અને પાણી બાટલો ભરવા, અને પછી દવા સોંપી એટલે ધોઈ નાખ્યું મોઢું. લોહી નાખ્યું રૂમાલથી. અને મોટું થઈને આપણે નીકળી ગયા છીએ. પછી જવાનું તો પાણીનો શીશો બધે ટેક્સી છે હતા, એટલે આ પડ્યો પાણીનો શીશો. અહીંયા ભરાતો તો પાણીનો શીશો ભરવાનો છે 2 લીટર. સેલો હજી બિનારી છે. ફાઇનલ આપણે પાણીનો શીશો ભરી લીધો સીવી અને વયા જઈ વાડીમાં. જો તમને બીજા સીવી વાડીમાં અને બધા રમતા તો ફ્રી ફાયર દેખાય છે નહીં, તો આપણે વિડીયો એન્ડ કરી દઈએ. જો તમને મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી નાખજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળ્યું તમને મારા બીજા બ્લોગમાં.